લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી 15 અને 16 એપ્રિલે ગુજરાતના પ્રવાસે છે। ત્યારે મોડાસાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓને કામની સોંપણી કરશે। ગુજરાતના તમામ જિલ્લા અને 8 મહાનગરોમાં નેતાઓને જવાબદારી સોંપાશે। એક જિલ્લા કે શહેરમાં 5 લોકોને કામ સોંપવામાં આવશે। એક રાષ્ટ્રીય નિરીક્ષક અને 4 ગુજરાતના નિરીક્ષકોને જિલ્લાની વહેંચણી કરાશે। જે તે નિરીક્ષકે માત્ર પ્રમુખોની પસંદગી જ નહીં પરંતુ વર્ષ 2027ની ચૂંટણી સુધી તે જિલ્લા કે શહેરની જવાબદારી નિભાવવાની રહેશે, જે અંગે નિરીક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે। સંગઠનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ થશે। દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે। 15 એપ્રિલે રાહુલ ગાંધી નિરીક્ષકો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે। 16 એપ્રિલે સવારે રાહુલ ગાંધી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। બપોર બાદ અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। 15 તારીખે એક ઓરિએન્ટેશન આજે અમારા પ્રભારીઓ બહારના અને ગુજરાતના છે એનું થશે। 16 તારીખે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે સવારમાં 10 વાગ્યાથી સંવાદનો કાર્યક્રમ છે અને ત્યાંથી શરૂઆત જિલ્લાઓમાં સાંભળવાની થશે। એનો એક પ્રોગ્રામ નક્કી થશે। એટલા દિવસોમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ કામ પૂર્ણ થશે।